So hey guys, welcome back in the new vlog. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો, નહીં હોય તો આવી જઈશો. તો અત્યારે પરાણે વ્લોગ એડિટ થઈ છે ને વ્લોગનું કામકાજ એને કરવું તો નહોતું. વ્લોગ એડિટ કરવામાં અત્યારે લગ થઈ છે બહુ વ્યવસ્થિત ને અપલોડ અત્યારે કરવાની વાત છે. અને અત્યારે બળતરા બોલે બીજી દુખે પેટને કૂટે માથું એના જેવી વાત છે. એટલે એ કેવું બાનું કાઢ્યું ખબર હે એને એકચ્યુઅલીમાં 15 દિવસથી કે એમ કંઈક ઇન્ફેક્શન છે હાથમાં. તો આ અંગૂઠો ને આંગળી બે દુખે છે. તો વ્લોગ એડિટ કરવામાં કે આંગળા દુખે પણ કે એને એનું પહેલા જ હોય. ફોન વાપરવામાં એને આંગળા ન દુખે એમ એને અંગૂઠો કે આંગળા એવું કાંઈ નથી દુખતું. અત્યારે ખાલી એને મેં આ કીધું ને કરવાનું એડિટ ને અપલોડ તો એને બધું દુખવા માંડ્યું. પણ બહાર નીકળ્યા હોય ત્યારે હું હે એડિટ તો બહાર નીકળીને કરશું ઈ તો કે મારા આમ કઈક ફ્રેશ હવા લે. આ તો બારીના કાચ ખોલો હટું થઈને અડધી કલાક ધડકાવે કે કાચ ખોલી દ્યો. અડધી કલાક તો એની ભેજા મારી કરવાની. એક ફ્રેશ હવે ભેજા મારી ની દે માને એક ફ્રેશ એરે નહીં હાલે કાચ ખોલ થોડી મારા હટું થઈને સ્પેશિયલ અહીંયા લોક કરીને રાખે કે હું કાચ ખોલી ન શકું. આ પણ એસી વગર એક તો મને મેળે નો આવે એને જોઈએ કાચ ખુલ્લો. કાચ ખુલ્લો ને અત્યારે કાચ ખુલ્લો રાખવાનો કીધું કાચ ખુલ્લો રાખો. પાછું તો કે સફોકેશન થાય. હવે આ ગાડીમાં તમે લોકો જે સ્મોક કરો ને એના લીધે મને હું સ્મોક જ નથી કરતો, સિગરેટ જ નથી પીતો. હા પણ જે બેસતા હોય છે તમારા ફ્રેન્ડ્સ કરતા હોય કોઈ નથી પીતું ગાડીમાં. કોઈ સિગરેટ જ નથી. કેમ આવી સ્મેલ આવે છે? કઈ સ્મેલ નથી મને સફોકેશન થાય છે. એરિયો જો એમાં સ્પ્રે ના મારે એવા હળેલા સ્પ્રે છાંટવા જ નથી. હળેલા એ મને જેવી તેવી વસ્તુ ગમે જ નહીં. બરોબર છે. સ્પ્રે ની પ્રાઇસ જોતો જરા. મને ઇન્ટરેસ્ટ જ નથી એવી કઈ વસ્તુ જોવામાં. મારી ગાડીમાં કઈ હળેલી વસ્તુ હોય જ નહીં સિવાય તમારા એ મારા હૈયે ઓઠે કાળજે ખુશે તું ને તું. એ સમજી ગયા પબ્લિક ઉઠો હળેલી વાત નહીં. વ્લોગ એડિટ કરીને અપલોડ કર. 9 વાગ્યા ઉભી લાવ. એક ફોને વ્લોગ ઉતારું, એક ફોને વ્લોગ એડિટ કરું. ગાડી ભલે એમને હાલતી સ્નેપ મૂકું છું. એ તો બીવડાવી મેં એને વ્લોગ એડિટ નથી કરતી. મેં કીધું હું કરી લઉં ગાડી આખતા એટલે બી ગઈ કે આ ક્યાંક ફટકારશે તો હું જઈશ મારા જીવની. એટલે સમજ્યા તમે લોકો. બાકી વ્લોગ એડિટ કરવાની એની કોઈ પણ જાતની કઈ ઈચ્છા જ નહોતી અત્યારે. આળસુડી તું કેમ યાર જાનવી આમ કેમ આટલી આળસુ? કેટલી બહુ બહુ હદ બાર. એટલે હદ બાર એમ કહું. પણ એટલે કેટલી જાજી? સુવરથી નહીં વધારે. સુવર એટલે તું હવે પૂછ. હું એટલે પૂછ વધી ગયું. ઓકે ના પૂછ. હું એટલે પૂછ. યસ પૂછ. આ તમારી લેંગ્વેજ નથી વાત કરવાની. હા એટલે છે ને બીજી વાર આ લેંગ્વેજમાં છે ને મારી હવે તું મને લેંગ્વેજ શીખડાવીશ. હવે થર્ડ ક્લાસ લેંગ્વેજમાં છે ને મારી બીજી વાર વાત નહીં કરવાની. હા થર્ડ ક્લાસ તો ફર્સ્ટ ક્લાસ કઈ કહેવાય? પ્રોફેશનલ. અચ્છા સુવર એટલે તમે જાનવી. યસ પપ્પાને તાર ફોન કરીશ કે આ ને મને શાંતિથી બેહવાય નથી દેતા. પછી ચમચી થાય છે એમ. માણસોના ઘરમાં હે ને એક તો હોય જ આવું. અને અમારા ઘરમાં યસ છે. યસ જ છે. પોતે બબ્બે વાર તો જવાબ દઈ છે. 8:41 થઈ ગઈ છે. 9 વાગે દવાખાનું બંધ થઈ જાય છે. મારે દવા ન આવી ને એટલે આજ જોઈ લો. અહીંયા બાજુમાં હારી જ મળે છે. અને મેં કેરી ખાધી છે ને એટલે હવે મને દુખાવો થાય છે સેજ. હાય કેરી ખાધી જો સારું હાલ. તો કરે જાવ અત્યારે એક લોટો થઈ ગયો છે. તો હવે હું દવાખાને લઈને આવ્યો. દવાખાનું બંધ થઈ ગયું છે. હવે મારે રાડું નાખે અને મારું એ નવું નામ પાડ્યું. શું બોલી? નાની વહુ. પણ નાની વહુની જેમ જેટલી મારે તૈયાર થતા વાર ન લાગે એટલી તો એને વાર લાગે છે. એમાં ને દવાખાનું બંધ થઈ ગયું અત્યારે. એટલે મેં નથી કર્યું. તો તમને કીધું તું તો તમે માનવા તૈયાર હતા બંધ થઈ જાય છે. હવે પાણી
મારે નથી ખાવી હવે. પાણીપુરી ખવડાવું એમ ન થયું. ખોટું થઈ ગયું. કાલે લઈ આવી હવામાં લઈ આવશે આપણે કાલે. ના હો ને તમે જાગો ને તે દવાખાનું બપોર બંધ કરવાનો ટાઈમ થઈ જાય છે. ના હું વહેલો જાગી જઈશ. આપણે બે હવામાં લઈ આવશે. 9-10 વાગે આવી ગયા. તું તૈયાર થઈ ગઈ છે 9 વાગે. દવાખાનામાં કોણ તૈયાર થઈને આવતું હોય? તમારે દવાખાનામાં આવું તૈયાર થવું પડે. હું તો એમને ન જાય. એટલે આપણે ઘરની બહાર નીકળી તો આપણે કંઈક આમ પર્સનાલિટી મને નથી પાડવી પર્સનાલિટી. આ લુક પ્રમાણે આમ કંઈક માણાનું ઓલું શું છે લાગવું જોઈએ કે માણાની જેમ નીકળા છે. તમે તમારી પર્સનાલિટી પડાવો. મારે નથી પડાવવું. મારાના કપડાથી જેની પર્સનાલિટી ન પડતી હોય. પર્સનાલિટી તો માણાની છે ને કપડાથી ને બોલે છે. બે વસ્તુ ઉપર જ પડે. હું એમને પાડી લઈશ. તમે ઉપાધિ કરો. એમ કે તું માની લે હાલ હવે કે આપણે કંઈક બોલ્યા હોય તો એ આપણે કરવું પડે. તો બ્લોગ અપલોડ થઈ ગયો છે. થઈ ગયો તો કઈ બ્લોગ અપલોડ થઈ ગયો અને મારા 10,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. બ્લોગ આવી ગયો છે. પોસ્ટ કરી દીધું. માનસિક થઈ જાય. ડોલરનું ઓપ્શન ચાલુ કરી દે. આ જુઓ સુવર જેવી પેલામાં પાણીપુરી ખાધી. હવે અહીંયા રસ પીવે છે અને આ આવી ગયો એ કે રસ પી નાખું. ના તારું પણ મારી ઉપર નહીં કરવાના. ના એમ માર નથી પીવો. એમ નો હાલો. એ તો ભાઈ વિડીયો ચાલુ હોય એટલે બાકી પૂછતી નથી. એમને પી જાય ભાઈ પી જાય ને પછી પૂછે કે લે તમારે પીવો તો. હા તને પીવડાવ્યો ને તું ખોટી લપ કર બાને. સાચી લપ કરું ખોટી લપ નથી કરતો. ખોટું હું કોઈથી બોલતો જ નથી. ખોટું કોઈથી બોલતો જ નથી. ખોટું શું કરે તમારી યારે. હા અમારા બે ભાઈઓ ઉપર અત્યાચાર કરસ. હે વધારે પડી ગયો મસાલો. નથી પડ્યો. આમ જો તો પડ્યો કે નહીં. અનુરાગે મસાલો નાખ્યો ને એટલે મેં નાખ્યો. મેં કહું નાખવાની તો મેં કઈ હમ નતો દીધો મસાલો નાખ્યો. માને તો દે પડી તો ગયો હે પણ શું કરવું. એક કામ કરે એમાં ઉપરથી થોડોક રસ નાખી લે એટલે મેળે થઈ જાય. એ બેને કોઈ જોડી કીધી મસાલો નાખી દો. કહું તો ઉપર રસ નાખી લે એટલે મેળે થઈ જાય. ખારો ખારો થઈ ગયો. તો કે ને તો કે ને એક લોટો રસ પીવામાં કેટલી વાર લગાડે હે. કામ કર જાની થોડું પાણી નાખી દઈ દીધા હો ને તારા તો રાખ્યા નથી. દઈ દે છા. તો હવે શું કરવાનું. મારા મેડ નથી. એવું ન ખાવું જોઈએ એટલે તો પાણીપુરી નો ખાધું. હે પાણીપુરી નો ખાધું. સો ગાઈસ ફાઇનલી આ પાણીપુરીની ખાઈ લીધું, રસની પી લીધું ને હવે અહીંયા રમવા આવી છે. આ કઈ એટલે અહીંયા રમવા જેવડી શું છે. અને અમાર વીરુનું છે. આ કહી દીધું ભાઈ કહી દીધું વીરુ. લોકેશન બોલતો ભાઈ કોમેન્ટમાં બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. તમે લોકેશન બોલતો બચ્ચાના રોડ સ્વામિનારાયણ મંદિરની સામે. સ્વામિનારાયણના મંદિરની સામે મોરબી રોડ. હજુ એન્ટ્રી ફી કહી દઉં. તમારા છોકરાઓને તમારે રમવા લઈ આવવા હોય ને તો અડધી કલાકના 200 રૂપિયા છે ને 1 કલાકના 300 રૂપિયા છે. કોને હાલો બધો સંભાઈ એમને ભાઈ આમાં એક્ટિવિટી શું છે. આ લફાસિયા ને એ બધું છે. આપણે આને લઈને જવાનું. જા રમી લે. આ રમી લે દીકરા રમી લે. જા બેટા વાંધો નહીં. હાલો તો હવે ભાગી હો ભાઈ અમારું થઈ ગયું.
સો ગાઈસ હવે આને ઉતારવા આવી ગયો હું ઘરે. એની દવા તો ન આવી પણ આમ જો પોપકોર્ન ને નો હોય વાઈફને પેમ્પર તો કરવી પડે ને યાર, એમને નો ચાલે. લે ચણા દાળ ને મગ દાળ ને આ તો પપ્પા માટે અને છાસ મારી હે. તો હું શું કહું, હવે તો ઘરે જઈશ, પછી ઘરે જઈને શું કરીશ? ખાઈને સુઈ જઈશ, સીધી ખાઈને હોઈ જઈશ. કેમ કે આજે જમવાનું કાઈ બનાવવાનું છે નહીં. खाना तो खाना पड़ेगा ना. આજ પાંખ ભાજી છે. कब आएगी? હમણાં ठीक है चलो अब जाओ घर पे. बाय बाय. हाँ भाई કેમ તને તારો પ્રેમ યાદ આવ્યો? એવી ક્યાં કઈ વાત થઈ? હમણાં તે ડાયરાના ગીત વાગે, મર્દાન ગીરી વાગે. તારી સ્ટોરી ખોલ તો. કોપીરાઈટ આવશે, કોપીરાઈટ આવશે એટલે બંધ. આ જો આ મેડી માની, આ મામાદેવની, આ ચામુન માની. હા, હવે? ત્રણ સ્ટોરી જ છે. ચોથી કોણ? ત્રણ જ છે. ચોથી કોણ? ત્રણ જ છે. ના ભાઈ મને ત્રણ જોવા જ છે. દે. અમે એ લાઈનના માણસ નથી ભાઈ. એ તો આમાં મેસેજ આવી ગયો ભાઈ. હાથી ભલે ને આવી ગયો. એમ નહીં, હું વાત હું હતી એ તો કે કેમ તને એક્સી યાદ આવી? વાત એમ હતી કે આજ આપણે કોઈ સામે જોતા હોય તો એટલો વિચાર કરાય કે એને કોક આગળ પાછળ રહી છે એમ પરબાર વબર ન હા. હોય એમ. આપણે એવું હતું. હા એનો મને ફોન આવ્યો હા તો મેં એને એમ કીધું, હું કીધું બાપુ. મને એનો ફોન આવ્યો મેં ના પાડ્યું. હા, તો મને ફોન ન હોય. એણીએ મને ના પાડી. ઈ કે આપણે પ્રચારમાં જવું હોય. મેં હા. કીધું તારા પિક્ચરની એક એક બેના ત્રણ. આપણે એક જ વસ્તુ પૈસા દે ને અહીંયા મોત. મત. બસ, બીજું કઈ એમ 5000 દે એમાં મત ના. હા અહીંયા મત. રમેશભાઈ કે એમાં મત નાખ દેવાનું. તો મારે લગ્નમાં દહેજ જોઈએ, દહેજ આપો તો લગ્ન ના, કરવું દહેજ એમ. નથી. લા, દહેજ ય નથી જોતો. અને કે ને લગ્નમાં તને એક જ વસ્તુ દેવાની એ પર આવીતે આપણે નિરાયતે 12 વાગ્યા પછીનો ટાઈમ. સો ગાઈસ પછી કાલે રાત્રે એને વ્લોગ લેવાનું મગજમાંથી નીકળી ગયું કેમ કે કામ હતું. અને આ હજી આયા ઘરમાં કામ કરે છે. શું કામ કરું? અને અફસોસ કે અમે હજી અત્યારે કેટલા વાગ્યા? સાંજના 6 વાગ્યા, દવા લેવા ગયા નથી. હવે હું અત્યારે મારે થોડુંક કામ છે એ પતાવવા જવું, અડધી કલાકનું પછી જઈએ અમે એની દવા લેવા. જાય નાઈ લી, હજી નાઈ નથી, હજી મેડમ જાય ગયા, હવાર પડી. એના વે જોવો તમે. કામ કરું, પોતા મારવા છે. એટલે તો આ બ્લોગને અહીંયા વધાવી, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.